ડીસા તાલુકાના ટેટોડા નજીક ખેતરમાં બનાવેલા ઘરમાં બનાસ ઘીના નામે શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ। જિલ્લા એસઓજી ટીમે શુક્રવાર વહેલી સવારે ડીસાના ટેટોડા નજીક એક ખેતરમાં બનાવેલા મકાનમાં શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી પકડી પાડી। પોલીસે 105 કિલો શંકાસ્પદ ઘી સહિત રૂપિયા 2.83 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 3 શખ્સોની અટકાયત કરી તેમની સામે વધુ કાર્યવાહી હાથ ધરી। બનાસ ડેરીના બનાસ ઘી નામે માર્કાનો દુરુપયોગ કરી બનાસકાંઠા જિલ્લામાં તથા ગુજરાતની અલગ અલગ જગ્યાએ વેચાણ કરતા જિલ્લા એસઓજી પોલીસને ડીસા ધાનેરા હાઈવે રોડ રમણ ગામના પાટિયા પાસે આવેલ શ્રીરામ હોટલ નજીક બનાવટી ઘીના ડબ્બા ભરી સફેદ કલરની સેલેરિયો ગાડી નંબર GJ08BN 4398 આવનાર હોવાની અને ટેટોડા ગામે એક રહેણાંક મકાનમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરી ધમધમતી હોવાની બાતમી મળી। જે હકીકત આધારે શુક્રવાર વહેલી સવારે અંધારામાં ગામથી દૂર એક ખેતરમાં તપાસ કરતા બાતમીવાળી ગાડીમાંથી બનાસ ડેરીના માર્કાવાળા ઘીના 7 ડબ્બા મળી આવ્યા। આથી પોલીસે રૂપિયા 54,650નું 105 કિલો ઘી ગાડી તથા ફેક્ટરીમાંથી ડુપ્લિકેટ ઘી બનાવવાની મશીનરી અન્ય સરસામાન મોબાઈલ સહિત કુલ રૂપિયા 2.83 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। એસઓજી પોલીસે રામજીભાઈ ઈશ્વરભાઈ ચૌધરી રહે ટેટોડા તાલુકા ડીસા, વિજયકુમાર પોપટલાલ મોદી રહે જૂની જેલ ચાવડીવાસ ડીસા તથા સનીકુમાર પરેશભાઈ હેરુવાલા રહે ભાગ 1 ગાયત્રીનગર ડીસાની અટકાયત કરી ડીસા રૂરલ પોલીસ મથકે ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી। આ સાથે શંકાસ્પદ ઘીના નમૂના માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને પણ બોલાવવામાં આવી અને સેમ્પલ FSLમાં મોકલવાની તજવીજ પણ હાથ ધરી। બનાસ ઘી નામે ડુપ્લિકેટિંગ એસઓજી પીએસઆઈ એસઆર જોગરાણે જણાવ્યું કે આરોપીઓ ટેટોડા ગામની સીમમાં ડુપ્લિકેટ ઘી બનાવી તેમજ ઘી બનાવવાના તમામ પ્રકારની મશીનરીની મદદથી બનાસ ડેરીના માર્કાનો દુરુપયોગ કરી જિલ્લામાં તથા ગુજરાતની અલગ અલગ જગ્યાએ વેચાણ કરી માનવ જિંદગી જોખમાય તેવી પ્રવૃત્તિ કરતા ફેક્ટરીમાંથી ઝડપાયેલ શંકાસ્પદ ઘીના સેમ્પલ હવે લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવશે, જેનાથી તેની ગુણવત્તા અને તેમાં વપરાયેલ પદાર્થોની ચોક્કસ વિગત સામે આવશે।